બનાવે જમવાનું? ચા જમવામાં? હા. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છું. આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે 11 વાગે, કારણ કે કાલે લગ્નમાં ગયેલા એટલે આજે બહુ લેટ ઉઠાયું. એનબીઆર જલ્દી ઉઠાતું જ નથી, ખબર નહીં કેમ. તો ગેસ મસ્તથી રેડી થઈ ગયો છું ને જો ફોઈ લોકો પણ રેડી થઈ ગયા છે. આ જુઓ. તો અત્યારે અમારે જવાનું છે મઢી, કંઈક કામ છે એ લોકોનું, તો ફટાફટ લઈને જઈ આવું ને. ગરમી બી બહુ લાગતી છે યાર. ને પછી ત્યાંથી જઈને આવીને પછી જવાનું છે જમવા માટે લગ્નમાં. તો ચલો જુઓ, આ રહ્યો આપણો ઘોડો. ફટાફટ ઘોડો કાઢું, કોઈ લોકોને લઈને જાવ બજાર. એટલે ગાઈસ પહોંચી ગયા છું અમે મઢી. ને ફોઈનું છે ને યાર બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું છે, તો ચાલુ કરાવવાનું છે. જો જાય છે આ જો બરોડા બેંક. તો ગાઈસ અકાઉન્ટ ચાલુ કરાવતા આવીએ. બેંકનું કામ તો નહીં થયું ને હવે આવી ગયા છું સેલ લેવા માટે. ઘડિયાળના જો લેવા ગયા છે ફોઈ લોકો. તો ફટાફટ સેલ લઈને ઘરે ભાગીએ યાર, કારણ કે બહુ ગરમી લાગતી છે યાર. થોભાઈ નહીં તેવું કામ છે. એટલે ગાઈસ આવી ગયા છો ઘરે ને બહુ ગરમી લાગી યાર. ને સાથે સાથે બબુને પણ લેતા આવ્યા છે જો રસ્તેથી. કે બાબુ હાઈ કર, હાઈ કર, હાઈ. ને ગાઈઝ હવે જવાના છે જમવા. ગરમી બી બહુ લાગતી છે યાર, કેમ જાય એમ લાગતું છે, પણ જમવા જઈએ આવીએ લગ્નમાં. ને બેંકનું કામ તો કંઈ થયું જ નહીં, કારણ કે કાલે ઇલેક્શન હતું ને એટલે બધા કર્મચારીઓ ખબર નહીં કઈ દોડધામમાં છે. એમ તો કહેતા હતા, હવે ખબર નહીં શું હશે તે. ના જો બિલ્લા, બિલ્લા જુઓ, જોવા જો એક બે, એક આ બાજુ સંતાયેલી છે એ રીજો, અહીંયા બે છે. દોડામ આખો દિવસ દોડ કરે, આમથી તેમ આમથી તેમ. હવે સુમિતની વેટ કરીએ, સુમિત આવે એટલે જમવા જઈએ. આવે ને તું લગ્નમાં આવે ને? નહીં હે પતિ નાઈ લે હે આવવાની મામ ખાવા, આવવાની મામ ખાવા કોના થવાની બોલ ને. ગાઈસ આ બબુ છે ને બોલતી નહીં, એટલે તને મામ ખાવા નહીં લઈ જાવ, નહીં લઈ જાવ હે? નહીં ખબર. ચાલો તો મળીએ તમને પછી. એટલે ગાઈસ બધા રેડી થઈને આવી ગયા છે ને વાગી ગયા છે બપોરના 12. એટલે ગરમી જો ફૂલ તાપ છે યાર. આ લોકો આ બી તૈયાર થઈને આવી ગયા, સુમિત બી આવી ગયો. તો ફટાફટ ભાગ્યા હવે જમવા. A few inches later. ગાઈઝ વાગી ગયા છે બપોરના 2:22 થઈ ગઈ છે. લગ્નમાંથી આવી ગયો છું ઘરે, જમીને મસ્ત બધાને આમ તેમ મળીને. ને અત્યારે મારે જવાનું છે ટેમ્પો લઈને બાલદા. જો આપણો ટેમ્પો ત્યાં મૂક્યો છે, વ્હાઈટ ઘોડી. તો એ લઈને જવાનું છે બાલદા વાસણ લેવા માટે બધા. હવે લગ્ન હતા ત્યાં વાસણ લઈ ગયેલા, તે પાછા લાવવાના છે. તો ચાલો ટેમ્પો લઈને નીકળી. આવી તડકતી ભડકતી ગરમીમાં યાર શું કરે યાર, જવું તો પડશે. તો ચાલો ફટાફટ નીકળીએ. તો ગાઈસ જો તમને બતાવું, અત્યારે છે ને અંડરગ્રાઉન્ડ બનાવેલું છે ભોજ્યું જેવું. બતાવો તમને. આ જો આમાં અંદર રહીને જવાનું મસ્ત. ટાણા બાકી જોરદાર, પણ ગરમી યાર, ગરમી બી જોરદાર છે હે. ગાઈસ હું આવી ગયો તો ફ્યુલ સ્ટેશન, ડીઝલ ભરાઈ લીધું છે ને ફટાફટ ભાગીએ સીધા વાસણ લેવા. તમને મળું ત્યાં જઈને, ફટાફટ જાઓ.
વાગી ગયા છે 3 અને પહોંચી ગયો છું બાલદા. જો ફટાફટ ભરી દે આ લોકો બધા ને પછી ઉતારી આવીએ. ગાઈઝ વાગી ગયા છે સાંજના 4 અને ફાઇનલી મજૂરી આવવાને ઉતારી આવ્યો અને વાસણ ભરીને આવી ગયો છું ઘરે. જો વાસણ હજી ટેમ્પામાં જ છે. આ જો એ ઉતારવાના છે પણ ઉતારવાવાળું કોઈ નથી. બધા આવશે પછી ઉતારશે. બીજી જગ્યાએ ઉતારવાના છે, અહીંયા નથી. પણ જ્યાં ઉતારવા જવાનું છે ને ત્યાં કોઈ ઉતારવાવાળું નથી એટલે પછી જઈએ. તો ગાઈઝ વાગી ગયા છે 7:45 રાતના. મસ્ત નાહી લીધું છે, ફ્રેશ થઈ ગઈ એકદમ મસ્તથી, કારણ કે ગરમી બહુ લાગતી હતી ને વાસણ બધું ઉતારી આવ્યા એટલે પછી પસીનાવાળું થઈ જાય એટલે મસ્ત નાહી લીધું, ફ્રેશ થઈ ગયું એકદમ જોરદાર. ને જો જમવાનું બનતું છે પછી જો આજુબા એ અગરબત્તી કરે છે. શું બનાવે જમવાનું? ચા જમવામાં. ગાઈઝ અમારા ઘરે છે ને યાર ચા 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 ગમે તેટલા વાગે ચા બની જાય. કે શાક રોટલી રોટલા બીજું ભાત ને કઢી ને ફિલહાલ ચા. તો ગાઈઝ ચા પી લે. પીવાનું ને થોડી પી લો. સ્પેશિયલ ચા છે, ખબર નહીં કેવી. તો ગાઈઝ આવું કંઈક છે. તો આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ નવી એનર્જી સાથે. અને હા, બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો. અને શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. તો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. મળીએ તમને કાલે નવા દિવસ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય બાય.